નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લાસ્ટ સેમેસ્ટરની અંદર જે ડીસીએમટીનું પેપર પૂછાયું હતું એનો એક એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે અને એના માટે કઈ મેથડ તમે યુઝ કરશો, કઈ રીતે તમારું થિંકિંગ હોવું જોઈએ કોઈ એક એક્ઝામ્પલને સોલ્વ કરવા માટે એ આપણે ડિસ્કસ કરવાના છે. તો આ લાસ્ટ ટાઈમ પૂછાયેલો સવાલ છે અને એની પહેલાં થોડુંક બેઝિક પણ એક્ઝામ્પલ માટે સમજી લઈએ. જેમ કે ટ્રાન્સફોર્મરની અંદર ટોટલ લોસીસની વાત કરીએ તો ટોટલ લોસીસ 3 હોય છે. કયા કયા? આયર્ન લોસ, મિકેનિકલ લોસ અને કોપર લોસ. જેમાંથી આયર્ન લોસ અને મિકેનિકલ લોસ એ કોન્સ્ટન્ટ લોસ છે, એટલે કે લોડ હોય કે લોડ ના હોય આટલા લોસીસ તો થવાના જ છે. અને એટલા માટે આ બંને લોસીસને આપણે સ્ટ્રે લોસીસ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે જો તમને એક્ઝામ્પલમાં સ્ટ્રે લોસીસ આપ્યું હોય એનો મતલબ કે તમને આયર્ન લોસ અને મિકેનિકલ લોસ બંનેની વેલ્યુ આપી દીધી છે. એટલે જો તમારે ટોટલ લોસ શોધવા હોય તો સ્ટ્રે લોસમાં તમે ખાલી કોપર લોસીસ એડ કરશો તો તમને ટોટલ લોસીસ મળી જશે. અને એટલા માટે આપણે આ સેમ ફોર્મ્યુલાને ટોટલ લોસીસ ઇક્વલ ટુ લખી શકીએ કે સ્ટ્રે લોસીસ પ્લસ કોપર લોસીસ. શન્ટ જનરેટરની વાત કરીએ તો કોપર લોસીસ ઇન શન્ટ જનરેટર. કોઈ શન્ટ જનરેટરમાં કોપર લોસીસ કેટલા થશે? તો કોપર બે જગ્યાએ વપરાય છે, ફિલ્ડ વાઇન્ડિંગમાં અને આર્મેચર વાઇન્ડિંગમાં. તો ફિલ્ડ વાઇન્ડિંગના કોપર લોસ જે કરંટ છે ફિલ્ડનો એ થશે ISH, એટલે કે ISHનો સ્ક્વેર ઇન્ટુ RSH, અને આર્મેચરનો કરંટ એટલે કે IA સ્ક્વેર RA. એટલે કોપર લોસીસ જો તમારે શન્ટ જનરેટરના શોધવા હોય તો તમને આ બંને કરંટ ખબર હોવા જોઈએ. એવી જ રીતે પેરેલલમાં વોલ્ટેજ સેમ રહે છે. તો શન્ટ જનરેટર માટે ISHની થશે એપ્લાઇડ વોલ્ટેજ, એટલે કે આ બ્રાન્ચની અક્રોસમાં વોલ્ટેજ થશે V ડિવાઇડેડ બાય રેઝિસ્ટન્સ થશે RSH, અને ટોટલ આર્મેચર કરંટ IA ઇક્વલ ટુ થશે ISH પ્લસ IL. તો એક્ઝામ્પલ ગણવા માટે મને આ બેઝિક વસ્તુઓ, જે પણ ટાઈપનું જનરેટર કીધું હોય એના વિશેની બેઝિક વસ્તુઓ ખબર હોવી જોઈએ. અને જ્યારે એક્ઝામ્પલ આપણે ગણીએ ત્યારે સૌથી પહેલાં ડેટા લખવાનો. આપણને આપ્યું છે કે ભાઈ DC શન્ટ જનરેટર જે છે એ સપ્લાય કરે છે 95 એમ્પિયર. જ્યારે પણ તમને કીધું હોય કે એ સપ્લાય કરે છે એનો મતલબ કે લોડ કરંટની વાત કરી રહ્યા છે, અને એટલા માટે આપણે લખીએ છીએ IL ઇક્વલ ટુ 95 એમ્પિયર. ટર્મિનલ વોલ્ટેજ Vની વેલ્યુ આપી છે 200 વોલ્ટ. આર્મેચર અને શન્ટ ફિલ્ડ રેઝિસ્ટન્સ એટલે કે RA વેલ્યુ આપી છે 0.1 ઓહ્મ અને RSHની વેલ્યુ આપી છે 40 ઓહ્મ. સ્ટ્રે લોસીસ આપણને આપ્યા છે, એટલે કે મિકેનિકલ અને આયર્ન લોસનું કોમ્બિનેશન એ આપ્યું છે 2000 વોટ. તો સ્ટ્રે લોસીસ ઇક્વલ ટુ 2000 વોટ. આપણે શું શોધવાનું છે? તો કે ટોટલ કોપર લોસ. આપણને ખ્યાલ છે કે કોપર લોસ એટલે કે ISH સ્ક્વેર RSH વત્તા IA સ્ક્વેર RA. અને બીજું શોધવાની છે એફિશિયન્સી. તો એફિશિયન્સી શું થશે? કે આઉટપુટ અપોન ઇનપુટ. હવે આ જનરેટર આપ્યું છે, જનરેટરનું ઇનપુટ મિકેનિકલના ફોર્મમાં હોય છે તો આપણે મેજર નહીં કરી શકીએ, અને એટલા માટે આપણે એનું ઇનપુટ કઈ રીતે લેશું? તો કે આઉટપુટની અંદર આપણે ટોટલ લોસીસ એડ કરીએ તો આપણને ઇનપુટ મળી જાય. અને એફિશિયન્સી ઇક્વલ ટુ શું થશે? તો કે આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. એટલે આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરશું જે વેલ્યુ આપી છે એ શોધીને, એટલે કે આઉટપુટ શોધી લઈએ. તો આઉટપુટ ઇક્વલ ટુ થશે V ઇન્ટુ IL. વોલ્ટેજ આપ્યા છે 200 અને IL આપ્યા છે 95. એટલે આપણો IL અને V બંનેનો આપણે જો સમેશન કરીએ તો આપણો આઉટપુટ પાવર મળી જશે 200 ગુણ્યા 95, 19000 વોટ. આઉટપુટ પાવર મળી ગયો. હવે મારે કોપર લોસીસ શોધવા છે તો એના માટે મને બે વેલ્યુ ખબર હોવી જોઈએ, IA અને ISH. એટલે સૌથી પહેલાં હું ISHની વેલ્યુ શોધી લઈશ. ISH ઇક્વલ ટુ થશે V અપોન RSH, 200 ભાગ્યા 40 એટલે કે 5 એમ્પિયર. આર્મેચર કરંટની વેલ્યુ કેટલી થશે? તો કે IA ઇક્વલ ટુ IL પ્લસ ISH, એટલે 95 પ્લસ 5 100 એમ્પિયર આર્મેચર કરંટની વેલ્યુ થશે. આના ઉપરથી આપણે કોપર લોસીસ શોધી કાઢશું. IA સ્ક્વેર RA વત્તા ISH સ્ક્વેર RSH. વેલ્યુ મૂકી દેશું 100નો સ્ક્વેર વત્તા 0.1 પ્લસ 5નો સ્ક્વેર ઇન્ટુ 40.
તો આ બંનેની વેલ્યુ આવે છે 1000 પ્લસ 1000 એટલે કે 2000 વોટ. તો આપણને ટોટલ કોપર લોસીસની વેલ્યુ પણ મળી ગઈ કે 2000 વોટ આવે. હવે ટોટલ લોસીસ મને કઈ રીતે મળશે? તો કે ઇનપુટ પાવરમાં હું ટોટલ લોસીસ એડ કરું, આઉટપુટમાં હું ટોટલ લોસીસ એડ કરું. આઉટપુટ આપણો કેટલો છે? 19000 વોટ. અને ટોટલ લોસ કેટલા થશે? તો કે સ્ટ્રે લોસ પ્લસ કોપર લોસ. સ્ટ્રે લોસ આપણને આપ્યા છે 2000, કોપર લોસ આપણે શોધ્યા 2000, એટલે ટોટલ ઇનપુટ પાવર થશે 23000 વોટ. એટલે આપણને એના પરથી જનરેટરની એફિશિયન્સી મળી જશે. આઉટપુટ અપોન ઇનપુટ 19000 ભાગ્યા 23 અને એફિશિયન્સી પર્સન્ટેજમાં શોધાય એટલે આપણે મલ્ટીપ્લાય બાય 100 કરી દઈશું તો આપણને એફિશિયન્સી મળી જશે 82.60. તો આપણને આપણા બંને આન્સર મળી ગયા. ટોટલ કોપર લોસ મળ્યો 2000 વોટ અને આપણી એફિશિયન્સી મળી આપણને 82.60. તો આવી રીતે કોઈ પણ એક્ઝામ્પલ આવે ત્યારે તમે પહેલાં એની ફિગર ડ્રો કરો, એના ડેટા લખો અને એના બેઝિક જે હોય એના ઉપરથી તમે એને સોલ્વ કરવા ટ્રાય કરો. જો તમને ખ્યાલ હોય કે આ સિમ્પલ સ્ટ્રે લોસના કન્સેપ્ટવાળો એક્ઝામ્પલ 7 માર્ક્સ માટે જીટીયુમાં પૂછાયો છે અને એટલા માટે આપણે લેક્ચરમાં પણ દર વખતે બેઝિક્સ ઉપર વધારે ફોકસ કરીએ છીએ કે જેટલું સારું તમે બેઝિક સમજ્યા હશો એટલી સારી રીતે તમે એક્ઝામ્પલને સોલ્વ કરી શકશો. તો હોપ કે તમને એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ.